તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે અગત્યની જે સમિટો અથવા તો સંમેલનો જે યોજાણા છે તેના વિશેની આપણે ડિટેલમાં માહિતી જોવાના છીએ. તો આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે કે બ્રિક્સ સમિટ 2025નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? ઓપ્શન આપેલા છે અમેરિકા, જાપાન, ભારત કે બ્રાઝિલ દેશમાં. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન ડી આવશે. બ્રાઝિલ દેશમાં બ્રિક્સ સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો આયોજન કરનાર દેશની વાત કરીએ તો રિયો ડી જેનેરો જે છે બ્રાઝિલ દેશમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. 2025ની આવૃત્તિ પૂછવામાં આવે તો 17મા નંબરની આવૃત્તિ અથવા તો સંસ્કરણ રહેલું હતું. સ્થાપનાની વાત કરીએ તો બ્રિક્સ દેશની સ્થાપના 2006માં આ બ્રિક્સ સંમેલનની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક પૂછવામાં આવે તો શાંઘાઈ ચીન ખાતે આનું મુખ્ય મથક આવેલું છે. પહેલું બ્રિક્સ સમિટ પૂછવામાં આવે તો વર્ષ 2009માં બ્રિક્સ સમિટ 2009માં યોજાણું હતું. આ ઉપરાંત બ્રિક્સ સમિટ 2026ની વાત કરીએ જે આગામી સમયમાં યોજાવાનું છે તો બ્રિક્સ સમિટ 2026 ભારત દેશમાં યોજાશે. હાલમાં મિત્રો આ સંમેલનમાં કેટલા દેશો છે? તો હાલ સભ્ય દેશોની સંખ્યા 10 જેટલા દેશો આ બ્રિક્સમાં રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે G7 સમિટ 2025 પરિષદ તે ક્યાં આયોજિત કરવામાં આવી હતી? ઓપ્શન આપેલા છે બાંગ્લાદેશ, ભારત, કેનેડા કે ઇટલીમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. કેનેડા દેશમાં G7 સમિટ 2025 તે યોજાણી હતી. હવે તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો આ ઇવેન્ટ એટલે આનું આયોજન કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં 15 થી 17 જૂન દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું હતું. આવૃત્તિની વાત કરીએ તો 51મા નંબરની આ આવૃત્તિ રહેલી હતી. અધ્યક્ષતાની વાત કરીએ તો માર્ક કાર્ને જે કેનેડાના વડાપ્રધાન તેમણે આની અધ્યક્ષતા કરી હતી. ભારત તરફથી વાત કરીએ તો ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમણે ભાગ લીધો હતો. અને G7 સમિટ 2024ની વાત કરીએ તો 2024માં ઇટાલીમાં આ યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2025માં 46મી આસિયાન સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? ઓપ્શન આપેલા છે હનોઈ વિયેતનામમાં, જકાર્તા ઇન્ડોનેશિયા, કુઆલાલંપુર મલેશિયા કે મનીલા ફિલિપાઇન્સ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી કુઆલાલુમ્પુર મલેશિયા ખાતે જે 26મી આસિયાન સમિટ 2025 યોજાણી હતી. હવે તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો સ્થળની વાત કરીએ તો કુઆલાલંપુર મલેશિયા ખાતે 26-27 મે 2025 દરમિયાન આનું આયોજન થયું હતું. 2024ની વાત કરીએ તો તે લાઓસ વિયેન્ટિયનમાં આનું આયોજન થયું હતું. થીમની વાત કરીએ આ વખતે તો સમાવેશિતતા અને ટકાઉપણું આ વખતેની થીમ રાખવામાં આવેલી હતી. અને એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન મિત્રો તે આ આસિયાન સમિટનું ફૂલ ફોર્મ છે. સ્થાપનાની વાત કરીએ તો 8 ઓગસ્ટ 1967માં બેંકોક ઘોષણાપત્રમાંથી આની સ્થાપના કરવામાં આવી હતી. સભ્ય દેશની વાત કરીએ તો 11 જેટલા દેશ હાલમાં સભ્ય દેશ અને 11મું દેશ તે તિમોર લેસ્ટ દેશ તે આમાં જોડાણું હતું. મુખ્ય મથકની વાત કરીએ તો આસિયાનનું મુખ્ય મથક જકાર્તા ઇન્ડોનેશિયા ખાતે આનું મુખ્ય મથક આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાટો સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? ઓપ્શન આપેલા છે વોશિંગ્ટન ડીસી યુએસએમાં, બ્રુસેલ્સ બેલ્જિયમમાં, હેગ નેધરલેન્ડમાં કે વિલિનિયસ લિથુઆનિયામાં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી
હેગ નેધરલેન્ડ ખાતે છે નાટો સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો નાટોનું ફૂલ ફોર્મ થાય છે નોર્થ એટલાન્ટિક ટ્રેટરી ઓર્ગેનાઇઝેશન છે, તેનું ફૂલ ફોર્મ થાય છે, જેને ગુજરાતીમાં ઉત્તર એટલાન્ટિક સંધિ સંસ્થા તરીકે પણ ગુજરાતીમાં ઓળખવામાં આવે છે. સ્થાપનાની વાત કરીએ તો 4 એપ્રિલ 1949માં છે તેની સ્થાપના થઈ હતી. મુખ્ય મથકની વાત કરીએ તો બ્રુસેલ્સ બેલ્જિયમ ખાતે છે તેનું મુખ્ય મથક આવેલું છે. જનરલ સેક્રેટરીની વાત કરીએ તો માર્ક રૂટ છે હાલમાં જનરલ સેક્રેટરી રહેલા છે. અને સભ્ય દેશોની વાત કરીએ તો હાલ 32 જેટલા સભ્ય દેશો રહેલા છે. અને છેલ્લે નવું જે દેશ જોડાણો હતો તે સ્વીડન દેશ છે તે જોડાણો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ પ્રશ્ન છે કે એપ્રિલ 2025માં છઠ્ઠી બિમસ્ટેક સમિટ છે તે ક્યાં યોજાઈ હતી? ઓપ્શન આપેલા છે નવી દિલ્હી ભારત, ઢાકા બાંગ્લાદેશ, બેંકોક થાઈલેન્ડ કે કોલંબો શ્રીલંકામાં. તો જવાબ આવશે ઓપ્શન સી, બેંકોક થાઈલેન્ડ ખાતે છે બિમસ્ટેક સમિટ 2025 છે તે યોજાઈ હતી. હવે તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો છઠ્ઠી બિમસ્ટેક સમિટ વિશે તો તેની બિમસ્ટેકની સ્થાપના મિત્રો છે 6 જૂન 1997માં આની સ્થાપના થઈ હતી. મુખ્યાલય છે ઢાકા બાંગ્લાદેશ ખાતે છે આનું મુખ્યાલય આવેલું છે. 2025ની થીમની વાત કરીએ તો સમૃદ્ધિ, સ્થિતિસ્થાપક અને ખુલ્લું બિમસ્ટેક મિત્રો છે આની થીમ રાખવામાં આવેલી હતી. સભ્યોની વાત કરીએ તો 7 જેટલા સભ્ય દેશો છે, તેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ દેશનો છે આમાં જે છે સમાવેશ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 25મું જે છે શાંઘાઈ જે છે સમિટ 2025 છે તે ક્યાં યોજાઈ હતી? તો ઓપ્શન આપેલા છે નવી દિલ્હી ખાતે, વોશિંગ્ટન ડીસી અમેરિકા, તિયાનજિન ચીન કે મોસ્કો રશિયા ખાતે. તો આમાં જવાબ આવશે તિયાનજિન ચીન ખાતે છે ત્યાં શાંઘાઈ કોઓપરેશનની જે છે સમિટ 2025ની યોજાણી હતી. હવે તેના વિશે આપણે વાત કરીએ તો આની જે છે આયોજન છે તિયાનજિન ચીન ખાતે થયું હતું. 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું હતું. આવૃત્તિની વાત કરવામાં આવે તો 25મા નંબરની આવૃત્તિનું આયોજન છે કરવામાં આવ્યું હતું. હવે મિત્રો આ SCO અથવા તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે તેનું ફૂલ ફોર્મ થશે SCO નું. અને સ્થાપનાની વાત કરીએ 2001માં આની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક મિત્રો આનું બેઇજિંગ ચીન ખાતે આનું મુખ્ય મથક આવેલું છે. હાલમાં મિત્રો છે આ શાંઘાઈ કોઓપરેશન જે ઓર્ગેનાઇઝેશન છે તેના કાયમી સભ્યો 9 જેટલા દેશો છે, જેમાં ચીન, રશિયા, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, ભારત, પાકિસ્તાન અને ઈરાનનો છે આમાં આ સભ્ય દેશોમાં છે સમાવેશ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં પ્રથમ બિમસ્ટેક યુવા સમિટ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ઓપ્શન આપેલા છે કિરણ રિજ્જુ, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવિયા કે જગત પ્રસાદ નડ્ડાએ. તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે, મનસુખ માંડવિયા છે તેમણે આ બિમસ્ટેક યુવા સમિટ 2025નું ગુજરાતમાં પ્રથમ વખત છે ઉદ્ઘાટન કર્યું હતું. હવે તેના વિશે વધારે માહિતી આપણે જોઈએ તો આયોજન એવન છે મિત્રો ગાંધીનગર સુરત ખાતે છે આનું આયોજન છે કરવામાં આવ્યું હતું. 7 થી લઈને 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન છે મિત્રો મનસુખ માંડવિયા દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી તેઓ રહેલા છે. ઉદ્દેશ્ય મિત્રો છે સમગ્ર ક્ષેત્રમાં યુવા સહયોગને મજબૂત બનાવવાનો છે અને બિમસ્ટેક સભ્ય દેશો વચ્ચે યુવા આગેવાનોની હેઠળની પહેલના આદાન પ્રદાનની સરળ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આનો રાખવામાં આવેલો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો AI એક્શન સમિટ 2025 કયા દેશમાં યોજાઈ હતી? ઓપ્શન છે અમેરિકા, ફ્રાન્સ, રશિયા કે ચીનમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ફ્રાન્સમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. આના વિશે વધારે માહિતી જોઈએ તો AI એક્શન સમિટ 2025નું આયોજન પેરિસ, ફ્રાન્સ ખાતે છે મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું.
અને 10 થી 11 ફેબ્રુઆરી દરમિયાન છે આનું આયોજન થયું હતું. સંસ્કરણની વાત કરીએ તો 3જા નંબરનું આ સંસ્કરણ રહેલું હતું અને સંયુક્ત રીતે અધ્યક્ષતા મિત્રો ભારત અને ફ્રાન્સ છે આની કરી હતી. ભારત વતી મિત્રો પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ભાગ લીધો હતો અને કેટલા દેશો મિત્રો આમાં ભાગ લીધો હતો? કુલ તો 100 જેટલા દેશોએ છે આમાં કુલ ભાગ લીધો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાયસીના ડાયલોગ શું છે જેની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન માર્ચ 2025માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે રશિયા, ભારત સમિટ, વિશ્વના રાષ્ટ્રપતિઓનું પરિષદ, ભૂ રાજનીતિ અને ભૂ અર્થશાસ્ત્ર પર વાર્ષિક પરિષદ કે ભારત આસિયાન સમિટ? તો મિત્રો આ રાયસીના ડાયલોગ છે તે છે ઓપ્શન સી છે ભૂ રાજનીતિ અને ભૂ અર્થશાસ્ત્ર પર વાર્ષિક પરિષદ રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આના વિશે વધારે માહિતી જોઈએ તો આયોજન કરનાર દેશ આપણો ભારત દેશ છે અને ભારત દેશમાં નવી દિલ્હી ખાતે મિત્રો આનું આયોજન થયું હતું. આવૃત્તિ મિત્રો છે આની 10મા નંબરની આ આવૃત્તિ હતી. પ્રથમ આવૃત્તિ 2016માં યોજાઈ હતી. ઉદ્ઘાટનની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આનું ઉદ્ઘાટન જે કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનની વાત કરીએ તો ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન જે આના મુખ્ય મહેમાન રહ્યા હતા અને થીમની વાત કરીએ તો કાલચક્ર, લોકો, શાંતિ અને ગ્રહ આ મિત્રો છે તેનું જે છે થીમ રાખવામાં આવેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફેબ્રુઆરી 2025માં 8મી હિન્દ મહાસાગર પરિષદ ક્યાં યોજાઈ હતી? તો ઓપ્શન છે દુબઈ USA, રિયાદ સાઉદી અરેબિયા, દોહા કતાર કે મસ્કત ઓમાનમાં? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી, મસ્કત ઓમાન ખાતે છે આ 8મી હિન્દ મહાસાગર પરિષદ યોજાઈ હતી. આના વિશે વધારે માહિતી જોઈએ તો આયોજન દેશ મિત્રો મસ્કત ઓમાન હતું જે 16 અને 17 ફેબ્રુઆરી 2025ના રોજ છે આનું આયોજન કર્યું હતું. 2025માં આવૃત્તિની વાત કરીએ તો 8મા નંબરની આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆત મિત્રો છે 2016થી આની થઈ હતી. સંબોધક મિત્રો છે આમાં વિદેશ મંત્રી આપણા ભારત દેશના એસ જયશંકર હતા અને થીમ પૂછવામાં આવે તો દરિયાઈ ભાગીદારીના નવા ક્ષિતિજોને તરફ મુસાફરી એ મિત્રો છે આની થીમ રાખવામાં આવેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025 છે તે કયા શહેરમાં યોજાયું હતું? તો ઓપ્શન છે કોલકાતા પશ્ચિમ બંગાળ, ગ્વાલિયર મધ્યપ્રદેશ, ભુવનેશ્વર ઓડિશા કે મહોબા ઉત્તર પ્રદેશ? તો જવાબ આવશે ઓપ્શન સી, ભુવનેશ્વર ઓડિશા ખાતે છે આ 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025 છે તે યોજવામાં આવ્યું હતું. હવે તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો આયોજન દેશ મિત્રો છે આપણો ભારત દેશ છે, ભુવનેશ્વર ઓડિશામાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 થી લઈને 10 જાન્યુઆરી 2025 દરમિયાન છે આનું આયોજન થયું હતું. આવૃત્તિની વાત કરીએ તો 18મા નંબરની આ આવૃત્તિ રહેલી હતી. મુખ્ય અતિથિની વાત કરીએ તો ક્રિસ્ટન કાર્લા કંગાલુ જે ટોબેગોના પ્રમુખ છે તે આપણા મુખ્ય અતિથિ છે આ જે છે સંમેલન દરમિયાન રહ્યા હતા. થીમની વાત કરીએ તો આમાં થીમ રાખેલી હતી વિકસિત ભારતમાં વિદેશી ભારતીયોનું યોગદાન છે તે થીમ રાખવામાં આવેલી હતી. આ ઉપરાંત પ્રવાસી ભારતીય દિવસ મિત્રો છે તે ક્યારે ઉજવાય છે? તો પ્રવાસી ભારતીય દિવસ છે તે 9 જાન્યુઆરીના રોજ છે તે ઉજવાતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ઓપ્શન છે નરેન્દ્રભાઈ મોદી, રાજનાથસિંહ, દ્રૌપદી મુર્મુ કે જગદીપ ધનખડ દ્વારા? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો આનું ઉદ્ઘાટન મિત્રો છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આયોજન મિત્રો છે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 થી લઈને 9 જાન્યુઆરી 2025 દરમિયાન આયોજન થયું હતું. આયોજક મિત્રો છે નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા આના જે છે આયોજક રહેલા હતા. ઉદ્દેશ્ય મિત્રો આનો શું હતું? તો ગ્રામીણ ભારતની ઉદ્યોગ સાહસિકતા સંભાવના અને
સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો હતો.